જિલ્લામાં ધોધમાર વરસાદ નોંધાયો। પાવાગઢ ડુંગર પર ભારે વરસાદથી પાણી વહેતા થયા। ભક્તોએ જીવના જોખમે મહાકાળી માતાજીના દર્શન કર્યા। દરિયાના મોજાની જેમ દાદરા પરથી પાણી વહી રહ્યું હતું। પાવાગઢમાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ નોંધાયો હતો। આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો, પાવાગઢના ડુંગરના છે। વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા જયેન્દ્ર। પંચમહાલ જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે પાવાગઢ ડુંગરના ડરાવના દ્રશ્યો સામે આવ્યા છે। જે પ્રમાણેના દ્રશ્યો છે ખૂબ જ ભયાવહ દ્રશ્યો આ કહી શકાય, કારણ કે મંગળ અને બુધ બંને દિવસે પાવાગઢ ડુંગર ઉપર ધોધમાર વરસાદ વરસ્યો હતો ને તેના કારણે જે દ્રશ્યો સામે આવ્યા હતા ખૂબ જ ચોંકાવનારા અને ભયાનક હતા। કારણ કે જે પ્રમાણે પાણીનો પ્રવાહ વહી રહ્યો હતો, દરિયાના મોજા જાણે ઉછળતા હોય તે પ્રમાણે વેગીલા પ્રવાહ સાથે આ પાણી વહી રહ્યું હતું। પરંતુ સૌથી મોટી વાત, બનશી, મહત્વની વાત એ પણ છે કે જે ભક્તો છે તે મહાકાળીના દર્શન કરવા માટે ગયા હતા, તેઓ કેટલોક સમય માટે આ પાણીમાં અટવાઈ ગયા હતા। જેઓએ રેલિંગને પકડીને પોતાનો જીવ બચાવ્યો હતો। જોકે થોડો સમય ભક્તો જે છે પોતાના સ્થળે જ ઉભા રહેતા, થોડા સમય બાદ આ પાણી ઓસરી ગયા હતા। પરંતુ એક સમયે ભારે જોખમ વચ્ચે આ ભક્તોએ મહાકાળીના દર્શન કર્યા હતા। અને જે પ્રમાણે પાવાગઢ પર્વત પર છેલ્લા 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે, આ ભક્તોને પણ આપણે અપીલ કરીએ છીએ કે આવા જોખમ વચ્ચે તેઓ દર્શન કરવા માટે ના જાય। બનશી। જી જયેન્દ્ર, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।